નમસ્કાર દર્શક મિત્રો, સત્યરી ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. આજકાલ પેટીએમને લઈને સતત ખબરો સામે આવી રહી છે. રોજ કંઈક અલગ અલગ ખબર સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ દ્વારા પેટીએમ પર કેટલાક રોક લગાવવામાં આવી છે, કેટલાક નિયમો લાદવામાં આવ્યા છે અને ઘણી બધી પરમિશન જે હતી પેટીએમ પાસે તે પાછી ખેંચી લેવામાં આવી છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે જ્યારે આ પ્રકારના નિયમો લાદવામાં આવ્યા છે, જે રોક લગાવવામાં આવી છે, તો પેટીએમના જે કર્મચારીઓ છે શું તેઓને છૂટા કરી દેવામાં આવશે? તો જવાબ છે ના. પેટીએમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને જોબ પરથી કાઢવામાં નહીં આવે. તેના ફાઉન્ડર અને સીઈઓએ જણાવ્યું હતું કે એક મિટિંગ તાજેતરમાં થઈ હતી, જેમાં પેટીએમના કેટલાક કર્મચારીઓ ઉપસ્થિત હતા, તેના કેટલાક સિનિયર ઓફિસર્સ પણ ઉપસ્થિત હતા અને તેઓની હાજરીમાં તેના સીઈઓએ જણાવ્યું હતું કે કોઈ પણ કર્મચારીને ટેન્શન લેવાની જરૂર નથી, કર્મચારીને જોબ પરથી કાઢવામાં નહીં આવે. તાજેતરમાં જે સમાચાર સામે આવી રહ્યા છે એના મુજબ આરબીઆઈ દ્વારા પેટીએમ પર કેટલાક બેન્કિંગ સર્વિસને લઈને રોક લગાવવામાં આવી છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડ બિલ સર્વિસ જે છે, બિલ ભરવાનું હવે પેટીએમથી નહીં કરી શકે લોકો. ત્યારે 29 ફેબ્રુઆરી સુધી જે સર્વિસ છે તે અમુક સર્વિસ ચાલુ રાખવામાં આવશે અને 29 ફેબ્રુઆરી બાદ આ તમામ સર્વિસ પર, બેન્કિંગ સર્વિસ જે છે, ક્રેડિટ કાર્ડ બિલ ભરવાનું જે છે તે તમામ સર્વિસ પર રોક લગાવવામાં આવશે. એટલે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમનો યુઝ લોકો નહીં કરી શકે. જે નોર્મલ સેવાઓ છે જે ચાલુ રહેશે, પરંતુ ખાસ કરીને બેન્કિંગ સેવાઓને લગતા જે કાર્ય છે તે પેટીએમ દ્વારા નહીં થઈ શકે. આરબીઆઈ દ્વારા પેટીએમ પર જે આકરા પગલાં લેવામાં આવ્યા છે તેનું મુખ્ય કારણ આરબીઆઈ જણાવ્યું છે કે પેટીએમ દ્વારા કેટલાક નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે, તેમજ મની લોન્ડરિંગ જેવા આરોપ પણ પેટીએમ પર લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વિજય શેખર કે જે ફાઉન્ડર અને સીઈઓ છે પેટીએમના, તેના દ્વારા જણાવવામાં આવ્યું છે મિટિંગમાં કે આ જે કાંઈ પણ સિચ્યુએશન ઊભી થઈ છે તેને લઈને અમે સતત કાર્ય કરી રહ્યા છીએ, સતત જાણકારી મેળવી રહ્યા છીએ અને જે કાંઈ પણ સિચ્યુએશન ઊભી થઈ છે તેને સોલ્વ કરવા માટે પણ સતત પગલાં લેવાઈ રહ્યા છે.